મિત્રો, આજે આપણે મેગી બનાવીશું. એમાં મેં 2 પેકેટ મેગી લીધી છે, ડુંગળી લીધી છે, મરચાં, ધાણા લીધા છે, લસણ, ટામેટું, લીંબુ લીધું છે, મીઠું સ્વાદ અનુસાર, હળદર, તેલ, સોસ લીધો છે અને પાણી લીધું છે. ચલો બનાવવાનું શરૂ કરીએ. ચલો હવે બનાવવાનું શરૂ કરીએ. હવે તેલ નાખીશું. થોડું ગરમ થવા દઈશું. લસણ નાખીશું. થોડી ડુંગળી નાખીશું. હવે આપણે ટામેટા નાખીશું. સારી રીતે મિક્સ કરી લઈશું. હવે હળદર નાખીશું. થોડા મરચાં નાખીશું. સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. થોડો સોસ નાખીશું. સારી રીતે મિક્સ કરી લઈશું. સારી રીતે મિક્સ કર્યા પછી થોડું પાણી નાખીશું. હવે આપણે પાણી નાખીશું. પાણી થોડું નાખવાનું છે. હવે આપણે મેગી નાખીશું. મેગી ભાજી નથી નાખવાની, આખી જ નાખવાની છે. મેગી મસાલો નાખીશું. અહીંયા મેં 2 પેકેટ મેગી લીધી છે, 2 પેકેટ મસાલો નાખીશું. સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે થોડું ચડવા દઈશું. હવે આપણી મેગી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કેટલી સરસ થઈ ગઈ છે. દેખો. હવે આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈશું. ટેસ્ટી ફૂલ આપણી મેગી તૈયાર છે. હલો મિત્રો, આપણે ગરમા ગરમ ટેસ્ટી ફૂલ મેગી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ઉપરથી લીંબુ નાખીશું. મેં સોસ નાખ્યો છે એટલે થોડું લીંબુ ઓછું લેવાનું છે. ચલો હવે આપણે ગરમા ગરમ મેગી તૈયાર છે.